હાલો આજે આપણે શીખશું ઇન્વેન્ટરી વાઉચર. ઇન્વેન્ટરી વાઉચર ચાલુ કરતા પહેલા એક નવી કંપની બનાવશું. ક્રિએટ કંપની ઓકે કંપની બનાવશું. કંટ્રોલ લેતી સેવ આપી દઈએ. બરાબર. હવે આમાં જ આપણે મેન્ટેન ઇન્વેન્ટરી યસ અને ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી યસ. બરાબર. આપણે આપી દઈએ. પછી ટેક્સેશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એને આપણે આપી દઈએ નો. અને કંટ્રોલ એથી સેવ. હવે સીધા આપણે જઈએ વાઉચર એન્ટ્રીમાં. વાઉચર એન્ટ્રીમાં ડાયરેક્ટ પી દબાવશો અથવા તો કીબોર્ડ થી અથવા તો માઉસ થી વાઉચર ઉપર ક્લિક કરશું. હવે આપણે સીધી કરશું પરચેસની એન્ટ્રી. પરચેસની એન્ટ્રી કરવા માટે F9 દબાવશું. આ રીતે તમારે નો આવતું હોય તો કંટ્રોલ H કરવાનું અને આઇટમ ઇનવોઇસ એટલે આવી જશે. હવે એમાં પાર્ટીને આપણે કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ આપણે હું ખરીદી કરવી હોય તો એનું પાર્ટીનું નામ હોવું જોઈએ. હવે ક્રિએટ કરશું. બરોબર. ક્રિએટ ઉપર જઈને અથવા તો અલ્ટર સી. હવે આપણે ખરીદી કરશું અંજુબેન પાસેથી. બરાબર. અંડર ગ્રુપ આવશે સેન્ડરી ક્રેડિટર્સ અને સેવ આપશું. કંટ્રોલ A. પરચેસ લેજર તો અંડર ગ્રુપ કેમાં આવશે પરચેસ. તો આપણી પાસે પરચેસ નું એકાઉન્ટ તો છે નહીં, બનાવવું પડશે. અલ્ટર સી પરચેસ અંડર ગ્રુપ પરચેસ. કંટ્રોલ A. હવે આપણે કરશું એન્ટ્રી. તો એન્ટ્રી કરવા માટે આપણે શું કરશું અલ્ટર સી ક્રિએટ કરશું. હવે આપણે સ્ટોક આઇટમ ક્રિએટ કરશું. સ્ટોક આઇટમ આપણે શું કરશું પેલા માઉસ લેશું. માઉસ ની ખરીદી કરી. એન્ટર અંડર ગ્રુપ તો એ અલ્ટર સી બનાવશું. કઈ બ્રાન્ડ નું તો બ્રાન્ડ નેમ અહીંયા આપવાનું પ્રાઇમરી. બરોબર. should quantity of items be added એમાં હંમેશા યસ કરી દેવાનું. પછી કંટ્રોલ A સેવ. કેટેગરી તો કેટેગરી આપણે બનાવશું કે માઉસ છે તો એ કેમાં આવશે તો ઇલેક્ટ્રોનિક આઇટમમાં. એટલે એના માટે હું કરશું અલ્ટર સી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રાઇમરીમાં સેવ. બરાબર. યુનિટ આપણે ક્રિએટ કરશું. બરાબર. હવે આપણે યુનિટ આપણે શું કરશું પીસીસ. બરાબર. નંબર ઓફ ડેસિમલ યસ 0 સેવ. હવે આપણે માઉસ ની ખરીદી કરશું. માઉસ કેટલા લેશું 20 પીસ ની ખરીદી કરશું. બરાબર. હવે એનો રેટ આપવાનો રહેશે કે 80 રૂપિયાનો. તો હવે તમે જો 20 પીસ એને એક ના 80 રૂપિયા લેખે કેટલા 100. હવે આપણે એવી જ રીતે બીજી ખરીદી કરીએ કીબોર્ડ. તો કીબોર્ડ આપણી પાસે છે નહીં અલ્ટર સી આપશું નામ કીબોર્ડ. એન્ટર. HP ઇલેક્ટ્રોનિક્સ પીસીસ અને અલ્ટર દેશું એક્સેલ. કીબોર્ડ આપણે 15 પીસ લેશું. કેટલાના ભાવે 150 રૂપિયાના ભાવે. બહુ સસ્તા થઈ ગયા 2250. જો આ રીતે આપણી ડાયરેક્ટ ઇન્વેન્ટરી ની એન્ટ્રી થશે પરચેસમાં. 1550 અને સેવ આપશે. હવે આ જ રીતે આપણે કરશું સેલ્સ માટે ડાયરેક્ટ શું છે F8 સેલ્સ નું વાઉચર આવ્યું.
હવે આપણે પાર્ટીનું નામ દેવું. આપણી પાસે પાર્ટી માટે ડાયરેક્ટ અંજુબેન પાસેથી ખરીદી કરી. હવે આપણે હું નવીનભાઈને વેચી દઈએ એટલે નવીનભાઈની આપણું એકાઉન્ટ બનાવશું. બરોબર. 1 2 3 પાર્ટીમાં ડાયરેક્ટ નવીનભાઈ નથી લેતા, પણ અહીંયા ડાયરેક્ટ આપણે અંડરવુડ રાખવાનું છે. સેન્ડરી ડેબિટર્સ મેન્ટેન યસ ઓકે બધું એન્ટર આપતા જાય, બીજું કઈ કરવાનું નહીં. હવે સેલ્સ નું ડાયરેક્ટ છે લેજર બનાવીએ. તો સેલ્સ માં ડાયરેક્ટ આપણે અલ્ટર સી કરીએ. સેલ્સ અંડરવુડ સેલ્સ એકાઉન્ટ બરાબર. કંટ્રોલ એ સેવ. હવે આપણે ડાયરેક્ટ શું કરશું? વેચાણ કરશું. તો આપણી પાસે માઉસ બરાબર. માઉસ આપણી પાસે 20 પીસ પડ્યા છે, તો 20 માંથી આપણે શું કરશું? 10 પીસ વેચી નાખશું. કેટલાના ભાવે? આપણી પાસે 80 ના ભાવે એવા હતા, આપણે 120 ના ભાવે વેચી દઈએ. પ્રોફિટ તો લેવો પડે. હવે એવી રીતે આપણી પાસે શું હતું? બીજું કીબોર્ડ. કીબોર્ડ ના આપણી પાસે 15 પીસ છે. કીબોર્ડ 15 માંથી આપણે 15 જવા દઈએ. આપણે 150 ના ભાવે લીધા હતા, 180 ના ભાવે જવા દઈએ. આ રીતે ઇન્વેન્ટરી વાઉચરની એન્ટ્રી થશે.